દેશમાં સમગ્ર ખ્રિસ્તી અનુસૂચિત જનજાતિ સમાજની સાથે દુર્વ્યવહાર તેમજ અત્યાચાર અને હિંસાની ઘટનાઓ વધી રહી છે। વિવિધ સંગઠનો દ્વારા ખ્રિસ્તી સમાજના દેવળો તથા સભાઓ બાબતે આવેદનપત્ર આપીને ખોટી રીતે હેરાનગતિ તથા બદનામ કરવાનું કામ થઈ રહ્યું હોવાના આરોપો સાથે જ સરકાર પણ અલગ અલગ કાયદાઓ અમલમાં લાવીને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે, જે ચિંતાનો વિષય છે। સમાજ માટે મૂળભૂત અધિકારોના રક્ષણ માટે તેમજ જાગૃતિ માટે મહાસંમેલનમાં ભાગીદાર બની અને સરકાર તથા વિવિધ સંગઠનોને ખ્રિસ્તી ધર્મની એકતા અને સંગઠિત શક્તિનો સંદેશ આપવા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। આ મહાસંમેલન દ્વારા સરકાર સમક્ષ સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા કુલ 6 જેટલી માંગણીઓ કરવામાં આવી, જેમાં મણિપુર રાજ્ય તથા અન્ય રાજ્યમાં અનુસૂચિત જનજાતિ પર થઈ રહેલ હુમલાઓ બંધ થવા જોઈએ અને દોષિતોની સામે કડક કાર્યવાહી કરી અસરગ્રસ્ત પરિવારોને વળતર અને પુનર્વાસ માટે સહાય કરવામાં આવે, નુકસાન પામેલ તમામ ચર્ચોનું તાત્કાલિક પુનઃનિર્માણ કરવામાં આવે। ડિલિસ્ટિંગ બાબતે ઉમેરતા જણાવ્યું કે દેશમાં અમુક સંગઠનો ફક્ત જે સમાજની વ્યક્તિઓ ખ્રિસ્તી અથવા મુસ્લિમ ધર્મ પાળે છે તેઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી બહાર કાઢવા માટેની માંગણી કરી રહ્યા છે, જેનો સમગ્ર સમાજ વિરોધ કરે છે, જે માંગણી ગેરબંધારણીય છે। સમાન નાગરિક ધારો યુસીસી એક્ટ યુસીસી કાયદામાંથી સમાજને બાકાત રાખવામાં આવે। ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 આ કાયદો બંધારણમાં આપેલ આર્ટિકલ 25 ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકારનું સીધું ઉલ્લંઘન કરે છે, માટે આ કાયદો રદ થવો જોઈએ। ભારતનું બંધારણ દરેક નાગરિકને કોઈપણ ધર્મનું પાલન, પ્રચાર, પ્રસાર કરવા માટેની સ્વતંત્રતા આપે છે। ધાર્મિક સ્થળો ગુજરાત તથા ભારત દેશમાં આવેલ તમામ સમાજના ધાર્મિક સ્થળોની જમીનને કાયદેસર કરી આપવામાં આવે, જેથી સમાજમાં શાંતિ અને એકતા બની રહે। શાળા હોદ્યાના પ્રમાણપત્ર અને અન્ય પ્રમાણપત્રમાં જાતિની સાથે ધર્મ લખવામાં આવે છે તે બંધ થવું જોઈએ। કાર્યક્રમના વક્તા ડોક્ટર પોલ મેથ્યુ, રેવરન પસ્ટર કેથરોલી માનોકમ, બિશપ ડોક્ટર કાલેબ રાજન અને એડવોકેટ અમિત માનવકરે આપણા પોતાના હક અને અધિકાર વિશે તથા સંવિધાન દ્વારા મળતા વિશેષ અધિકાર બાબતે સમજ આપી હતી અને દાનની સેવા માટે બિશપ ડો. જ્યોર્જ ફિલિપે ટૂંકું વક્તવ્ય અને પ્રાર્થના કરી હતી। સમગ્ર મહાસંમેલન સમસ્ત ખ્રિસ્તી સમાજ ટ્રસ્ટના બેનર હેઠળ અને પ્રમુખ હરીશ ગામિતની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। આજની સમગ્ર મહાસંમેલન 2023ના અધ્યક્ષ ડો. રામજીભાઈ પટેલ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક ટીમોના સંયોજક નીમવામાં આવ્યા હતા, જેઓએ પોતાની વ્યક્તિગત જવાબદારી નિભાવી હતી અને આજના કાર્યક્રમમાં 3000 સ્વયંસેવકો યુવક યુવતીઓ જોડાયા હતા। ત્યારે હવે જોવું એ રહ્યું કે 50 હાજરથી પણ વધુની આ જનમેદની સાથે યોજાયેલ સંમેલા દ્વારા સરકાર પર શું અસર થશે તેમજ જે માંગણીઓ કરવામાં આવી છે તે અમલમાં આવશે કે કેમ। ખ્રિસ્તી સમાજના તમામ લોકો આજે નવાપુર તાલુકાના લાલબારી ખાતે ભેગા થયા છે। સમસ્ત ખ્રિસ્તી સમાજ મહાસંમેલન નું આયોજન સમાજના જે કંઈ વર્તમાન પડતર પ્રશ્નો છે તે બાબતોના ચિંતન માટે રાખવામાં આવેલા છે। આ સંમેલનમાં આખા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે। ખાસ કરીને વર્તમાન સમયની અંદર સમાજની સામે જે અમુક પ્રશ્નો ઉભા થયા છે, અમુક સંગઠનો, અમુક વિચારધારાના લોકો ખ્રિસ્તી સમાજ જરા દેશમાં શાંતિથી રહે છે, પ્રેમનો સંદેશો આપે છે, એકતાની વાત કરે છે, રાષ્ટ્ર નિર્માણનું કામ કરે છે, ત્યારે અમુક જે સંગઠનો છે તે ખ્રિસ્તી સમાજ વિરુદ્ધ દુષ્પ્રચારનું કામ કરે છે, તેમની જે કોઈ સેવાઓ છે તેમના વિશે અલગ વાતો કરે છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આ દેશની અંદર હજારો વર્ષથી ખ્રિસ્તી સમાજ રહે છે અને દેશના નિર્માણ માટે કામ કરે છે, દેશના વિકાસ માટે અલગ અલગ રીતે આરોગ્યની સેવા, શિક્ષણની સેવા કરીને દેશના લોકોનું ભવિષ્ય બનાવવાનું કામ કરી રહ્યો છે।
ત્યારે અમે સમાજ તરીકે આવા તમામ લોકોને પણ એક સંદેશ આપવા માંગીએ છીએ કે તમે આ સમાજની જે કોઈ સેવા છે એનો ઇતિહાસ છે તમે એને જાણી લેજો. ખાસ કરીને અમુક લોકો જે આદિવાસી ખ્રિસ્તી સમાજમાંથી ખ્રિસ્તી થયા છે તેઓને હવે ડિલિસ્ટિંગની વાતો પણ કરી રહ્યા છે. ત્યારે અમારે એ જ કહેવું છે કે સમગ્ર આદિવાસી ખ્રિસ્તી સમાજ આવી ગેરબંધાની વાતોનો વિરોધ કરે છે અને સમાજની વિરોધમાં જે કંઈ લોભ લાલચ કે ભાગબંધી વગેરેના આક્ષેપો થઈ રહ્યા છે તે પણ તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. એ બધી બાબતોને સમાજ ચલાવી લેશે નહીં. गुजरात और महाराष्ट्र की ओर से आज यहाँ पर लालबारी तालुका नवापुर महाराष्ट्र में ईसाई समुदाय का न भूतो न भविष्यति ऐसा महासम्मेलन हो रहा है. हम आज तक के इस देश में ईसाई समुदाय शिक्षा हो, आरोग्य हो और सामाजिक विकास हो, उन्हें बहुत सारा काम करने के बावजूद अभी जो शासन इस देश में है, कई संगठनाएं ऐसी है जो नहीं चाहते कि इस देश में ईसाई लोगों की बढ़ोतरी होना चाहिए, इसलिए वो विरोध कर रहे हैं. तो वो विरोध करने इस विरोध को हमारा जो कहना है वो देश के राष्ट्रपति के सामने हमको देना है. आज हमें जो निवेदन तैयार करना है उसमें मणिपुर की घटना है, यूसीसी है, फिर जो धर्मांतर सुधारना कायदा है, उन सभी के विरोध में ईसाई समुदाय का क्या कहना है, इनकी मांगे क्या है, वो राष्ट्रपति जी के पास पहुंचाने के लिए आज यह समुदाय यहाँ इकट्ठा हुआ है. हम किसी के खिलाफ नहीं है, किसी जाति के किसी धर्म के खिलाफ नहीं है, लेकिन जो हक डॉक्टर बाबा साहेब आम्बेडकर के घटना के द्वारा हमको मिला है वो हक भी हम जता पा नहीं रहे हैं. कई संगठनाएं ऐसी हैं जो ईसाई समुदाय को कुछ भी उनका कारण नहीं है फिर भी वो सताए जा रहे हैं. इसलिए ये समुदाय को इकट्ठा करके समाज का संगठन हम पूरे देश को दिखाना चाहते हैं. गुजरात और महाराष्ट्र तो दोनों को तो हम दिखाना ही चाहते हैं. आने वाले समय में हम तो प्रार्थना कर रहे हैं कि 2024 का जो चुनाव आएगा उसके लिए हमारी प्रार्थना है कि ऐसा सरकार इस देश में आए कि जो हम ईसाई लोगों को हमारे हक जो है वो अच्छी तरह से प्रदान करे, हमारा धार्मिक जो हक है वो अबाधित रखे. इसलिए हम प्रार्थना भी करने वाले हैं और मांग भी करने वाले हैं. इसलिए ये बड़ा सम्मेलन हो रहा है. इसके बाद में ये पहला सम्मेलन है, इसके बाद में आने वाले साल में और भी दूसरा ये मसीही सम्मेलन निश्चित किया जाएगा और उसमें भी सरकार जो अगर जो वापस हमारे खिलाफ और भी रहती है, कई संगठनाएं हमारे खिलाफ काम करते हैं, तो उनके खिलाफ भी प्रदर्शन करने के लिए